सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवे पुरवे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव जय देव. હારું હું નોકરી ગયો ને તો કંટાળો આવે બોલો થાકી ગયો બરાબર જબરો થાકી ગયો હું તો એવું શું કામ કરે થાકી ગયો ગાડી ખાલી કરવી પડી ઓહો રવિવારે જલ્દી આવતું નહીં. કામ તો કરવું પડે ને. નહીં, જુલાજી? ઓ લૂમ યાર કામ કરી કરીને ચીલું કરવાનું યાર હવે ધંધો કઈ કરે નહીં યાર આ તો ખેતી કરેલો ચાલે. તો તમારે તો ખેતી છે તો બિઝનેસ કરાય તો કાઢું પૂછી ગયો શું કરે કાઢું? બિઝનેસ હા, બિઝનેસ કરવાનું જો ચણું પડી ગયું મારે. આ ડોહાની નજર લાગી યાર તાન. ડોહા ધીમે ધીમે ખાવ ને બહુ સારા બાબા એમ ખાઈ તમે તો ખાવ છો તાન. અડધો વાટકો કરી નાખ્યો. તો સારા લાગે હું આવો, બેહો તમારું પર ઠંડી પડી લાગે હા છોકરા બધા બેઠા બેહો મને. અલાય બે હો કા આ ચણા શેક્યા ખાઈએ બેઠા બેઠા. જો ખાઈએ. આ લઈ જાય આ ડોહો બહુ ખાય ચણા. ચણા? ચણા ચણા ખાય છે આ લોકો. તમે મુટ્ટે મુટ્ટે કહો લાવ ચણા લાવ આપણે ચાચી રોટી રાખો ને. પેલા તો બહુ ચણા ના ખા ખાધા. બેહો શું ઊંચી શેકું ગોળ ચણા બેહો શેકું? તમે. અરે, મેલો ને તમે વળ્યું હમણાં શું કેલા તો સા આ ડોહા ડોહી નહીં એટલે ફરી ગયું લાગે ચણા તો બહુ ચણા ખાધા અમે. પૂછો હા પેલા ઈ કેટલા દાણા ખાધા આપણે આ જવાને હું ખબર પડે. ખબર પડે આ કાળું છે. ચણા ખવાય બધી જો યાર. તમે યાર. લૂમ લેવા લાબુ કરો શું કરો ખાબરાજી? તાપ લાગે આપલા ઓહ. મેલાજી બોલતા જેમ નહીં યાર તમે બોલો શું મનમાં વિચારો યાર કાલે ચમનું છે કહું કાલે કાલે હું તો આ ખેતી એટલે કાલે 26મી જાન્યુઆરી હે લેવું. શું વાત કરે યાર કાલે તો આ તો હારું તારે હારો મોકો મળી છે મને તો ખબર જ નથી ચમ શું કર્યું? અલે આખો દિવસ હું હુઈ નહીં રહ્યું યાર આખો દિવસ આજે કામ કરવાનું હોય ખેતરમાં કામ કરવાનું આ ડોહા તમને કઈ ખબર ના પડે અને તમે ઊંઘવા માટે રવિવારે રજા નહીં મળતી તમને મળે છે પણ નહીં ઊંઘ પૂરી થતી નહીં એટલે 26મી જાન્યુઆરી તમે પેલો રજા સમજી તહેવાર સમજી રાખ્યો તહેવાર છે ને યાર તહેવાર નહીં સૌથી મોટો તહેવાર કહેવાય રે હા. તાર મને તો ખબર અમે ભણવા જતા 26મી જાન્યુઆરી આવે એટલે તમે એવું સમજો કે રજા મળે ને આખો દાડો આરામ કરીશું તો હા 26મી જાન્યુઆરી આવે એટલે સવારમાં ઉઠીને પેલી નિહારમાં ઝંડો ફરકે ને એટલે આમ સલામ કરવા જવું પડે સલામ કરવા જવું પડે. તો સલામ કરવાની હા, આપણું રાષ્ટ્રગીત વાગે એટલે એમ નહીં કરવાનું યાર તો જો એમ નહીં કરવાનું जन गण मन अधिनायक આ ઊભા છે આપણા જો. કરવાનું આમ આ ડોહાને ખબર ઉઠ પડશે. છે ને હવે બેઠા તો. કરવાનું હોય ડોહા તો ઉઠી જ નહીં શકે. તાન. ડોહો તો ઉઠતો ને બીજા સલાહ આલે ઓવા. ઈ ખબર. આ બતાવો આપણને. એમ કરવાનું ને આપણા દેશ માટે લોકો આટલા બધા શહીદ થઈ જાય તમે પૂરા આ રજાની રાહ જોઈને બેહી રહ્યા 26મી જાન્યુઆરી એ ભાઈ આરામ કરવા માટે યાર શું કરીએ? આપણે હા, એ તો જશું યાર થોડું આળસુ આ બધા થોડો time કાઢી જશું, બીજું શું કરીએ? એટલે એમ નહીં તમે મને એમ કહો કે આપણા 26મી જાન્યુઆરી હીના માટે મનાય છે આ તહેવાર છે એનો કઈ પેલો મોજ મસ્તી માટે છે તહેવાર કઈ આરામ કરવા માટેનો તહેવાર છે એ તો મને ખબર જ નહીં યાર તો ને મને આપણ. એ મને નહીં ખબર યાર. 26મી જાન્યુઆરી મનાવવાનું કારણ શું છે તમને ખબર કશું ના હવે જો ખબર પણ નોકરી હવારે ઉઠીને ડાયરેક્ટ જવાનું હોય. શું કેવું કેવું છે તારે ભણાયા નહીં ને એટલે યાર તાન. ભણ્યા તો યાર, થોડું ખબર ભણ્યા પડે નહીં, તમને. હું આ મજૂરી ના કરતા હોત ને પાછા આ ગાંધીજીએ આટલું બધું આપણા માટે સારું ભણો કર્યું તમે આખો દેશ આઝાદ કરી આલ્યો હોવે ને ગાંધીજી સારું હા. કર્યું. આપણા દેશના પહેલા વડાપ્રધાન કોણ હતા એ ખબર તમને? કોણ હતા? કોણ હતા લે? જવાહરલાલ નહેરુ હતા યાર ના, આંબેડકર. જે રાત તમે બધા વાત મેળો આ રે આપણા કાળુજી. એટલે કાળુજી હતા કોણ તમને હતા ના ખબર હોય. રાષ્ટ્રપતિ કોણ હતા આ ભુલાજી. વધારે પીવું. હું નતો યાર. તો એટલે ભુલાજી તમે હતા મને કીધું નહીં યાર અરે હું નતો યાર, મારો જન્મ જ નતો થયો ને. રાષ્ટ્રપતિ નતા ગામના સરપંચ હતા એટલે પેલા
સરપંચ નતો તો પેલો શું કહેવાય તલાટી તલાટી હતો લાવો ના તલાટીનો બાપો હશે યાર મારો બાપો હતો તલાટીને વડાપ્રધાન ખબર નહીં પડતી તમને ઓ યાર વડાપ્રધાન શું અમને ખબર કહેવાય નહીં પડતી કાળું એ યાર. તમે વાળી આ એ વાતો મજાકમાં ના લેવાની હોય યાર હા રાષ્ટ્રપતિ કોણ આપ્યું મેલાજી? તમે સમજાવો આપો સમજાવો અમને. આખી ડિટેલ સમજો ને યાર અમને ખબર પડે હા તો યાર. કાલ અમે જઈએ તો કોઈ પૂછો તો અમને યાર અમે કઈ વચ્ચે કઈ કહીએ ને અમે તે હા, આપણે અમને જુલાજીએ કીધું સારું કીધું સાચું હતું એ નાના નહેરુ ચાચા હતા એ મેં સાચું કીધું હવે મેં એટલે પંડિત ફોનમાં જોયું હતું મેં ફોનમાં આવે ને એટલે એમાં મને ખબર હતી થોડું ખબર હતી પણ મારો મનમાં વિચાર એવો આવ્યો આઝાદ કે હું 1972 માં આઝાદ થયો તો દેશ એવું કંઈક બધું હતું 1972 માં નહીં યાર તો 1973 માં ના ના 2025 માં લે. હા લે 15મી ઓગસ્ટ અને 1947 માં આઝાદ થયો તો આપણો દેશ ઓ હા હા 40 માં ચાણા 15મી ઓગસ્ટ અને સાચી વાત. 1947 માં ઓ સાચી વાત સાચી છે. વાત છે હા તો મેલાજી આ આઝાદ કોને કર્યો તો દેશ આજે આપણા ગાંધી બાપુએ ગાંધી બાપુએ આમ તો હું કરવાનો હતો પણ ના કર્યો ભાઈ એટલે ફૂલાજીએ કરે તો એટલે હું હા, ના એ કરે તમે તો. ચૂપ થયો યાર આ ભરવા જેવી વાત છે આમાં તો ભરવા મજાક જેવી ના તો વાત કરો સાચી મેલાજીની. યાર. ના કરશો લે 15મી ઓગસ્ટ અને 1947 નો દેશ આપણા આઝાદ થયો હતો બરોબર હા પણ આપણા હાથમાં સત્તા આવી નથી હમ એટલે કાંઈ નથી આપણા એટલે હા, આપણા આપણા ભારતના હાથમાં ભારત. હા ભારત દેશમાં હાથમાં સત્તા નથી આવી બરોબર એટલે 26મી જુલાઈ અને 1950 માં આપણા હાથમાં સત્તા આવી બરોબર હા એટલે પ્રજાસત્તાક દિન ગણાય આપણા 26મી જાન્યુઆરી સત્તા પ્રજાસત્તાક દિન પ્રજાસત્તાક દિન. હા પ્રજાસત્તાક દિન નહીં કહેતા હા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન બરોબર તારા આપણે હાથમાં સત્તા આવી હતી ભારતના હાથમાં હા એટલે 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે 26મી જાન્યુઆરી 1950 એ દિવસે આપણા હાથમાં સત્તા આવી હતી ભારત દેશમાં હાથમાં આપણા હાથમાં નહીં એટલે આપણો ભારતીય ક્યારે આપણા હાથમાં જ કહેવાય હા હા 75 વર્ષ 100 વર્ષ થયા ને. મેલાજી તો તમે હતા તા ને હું હતો જ તે ને દેશને આઝાદ કરવામાં આમનો આ હાથ દેશ જ મેલાજી આઝાદ કરાયો મોટા છે. મોટો હાથ નહીં પણ નાનામાં નાનો તો હાથ ધરો મારી દેશ જ મેલાજી આઝાદ કરાયો. નહીં. ખબર તો હોય નકર. મોટા મોટો નહીં પણ નાનામાં નાનો હાથ તમારો છે હા મોટા મોટો તો પેલા તમે કોનું નામ દીધું ગાંધીજીનું ને ગાંધીજી હા એ તો ગાંધીજી દાદા હતા કાળુના ગાંધીજી તો બધાના દાદા હતા બધા દાદા મેલાજી એટલે ગીતો કોને બનાયા હતા એ હું તમને એવું કાલ આપણે 26મી જાન્યુઆરી છે ને હા. બરોબર એટલે તમે બધા હવારમાં જજો નિહારમાં એટલે ઝંડા ફરકાવો ને વાંકાને. એટલે આરામ હુઈ ના રહેતા મોડે સુધી ના તમે કીધું કે અમે જશું તો ખરી અને એમાં પેલા આપણા રાષ્ટ્રીય ગીતો ગાયરા એટલે રાષ્ટ્રીય ગીતનું સન્માન કરવાનું તો આ ફૂલ ફૂલ લેતા જશું ને તો ભાઈ આ ફૂલબુલ આપણે જે લે એવું લેતા જવાનું આપણે સન્માન માટે કુનામાં ફૂલ કુના પર ઉડાડવાના આપણા દેશના ઝંડા ઉપર ઉડાડવાના એટલે બધા જવાના ને કાલે નિહારમાં હું તો જઈશ આ બધાનું આ કાળાનું તો ખબર નહીં હું તો જવાનો આપણું જણગણ ગીત ગાય પછી વંદે માતરમ ગીત ગાય એ બધા ગીતોને સન્માન કરજો હા એ બધા અમારા છોકરાને લેતો જઈશ ને હવે અંગાત હા બધા રંગાત લેતું જવાનું આખા ઘર પરિવારના હા લગન આપણા દેશના આઝાદ મળ્યો ત્યારે આપણે હવે આપણે કંઈક કરીએ ને હવે દેશ માટેથી તમે તમારા છોકરા રંગાત લેતા છોકરાને કંઈક શીખવા મળે હા હા સાચી વાત છે. તમે તમારા માટે કોઈ કર્યું નહીં, દેશ માટે શું કરશો તમે? મને તો ખબર નહીં પડતી. ના. જશો, મને તો એ જ નહીં કહો, વહેલા ઉઠજો પેલા. એટલે ખાપરાજી આપણી તો જિંદગી નીકળી છે પણ આમનું તો વિચારો યાર અલે વહેલાય નહીં ઉઠે, એ દિવસે વહેલાય નહીં ના ઉઠતા. ના હું ઉઠીશ હું કાલ ઉઠીશ વહેલા આપણે ઉઠીને જવાનું. બાબતમાં જઈએ હું તો ઉઠીશ જ તે હમ. આ કાળિયાનું ખબર નહીં કાલ હું વહેલા ઉઠીશ ઉઠીને મેલાજી હું જવાનું. જઈશ જરા ફોટો પાડીને કાળા તમને મને બતાવીશ કાઢતા અને પેલા કોકના લગન તારે કેવું વહેલું ઉઠીને જતું રહે પેલું ખાવા માટે કે હારું હારું ખાવાનું બનાવ્યું હશે કે હેડો કે ખાવા જઈએ લગન તો ચોય રહ્યા અને આવામ તો હુઈ રે 26મી જાન્યુઆરી હોય એટલે આ કાળું અરે મોઢે 12 વાગે લગી હુઈ રહ્યા, શું વાત જ ના, વાત જ છોડો યાર. ઉઠતા જ નહીં વહેલા. આ પેલું જણગણ ગીત કોને બનાવ્યું ખાપરાજીએ. ભગતસિંહ ખાપરાજી. ભગતજીને બનાવ્યું કાળુજીએ. પેલા એમને બનાવ્યું યાર અટલ બિહાર ભાજપા એવું કઈ કહેવાય છે. એમને બનાવ્યું? ખબર નહીં ના ના યાર. તમે છોકરાને. કહો. સોનિયા ગાંધી. યાદ કોઈ કરો છોકરાને નહીં ખબર. ચીક હતી સોનિયા ગાંધી એ ગાંધી બાપુ હોય યાર સોનિયા ગાંધી ના હોય એમાં. એટલે યાર સોનિયા ગાંધી યાર શું કહેવાય, મંત્રી હતા યાર પેલા સોનિયા ગાંધી તો. રાહુલ ગાંધી
ના અલે પણ અમારા જમાનામાં પેલા ફોન જ નતા યાર. એટલે બધાનો જન્મ નતો થયો પેલા ગીત બની ગયું હતું. એવું હા કોક છોકરા જ બનાવ્યું છે ને આ ગીત તો તો મેલાજી છોકરો ના કહેવાય, તો એ વડીલ કહેવાય. આ વડીલ અટલ વડીલે બિહારી બનાવ્યું. વાજપેયી તો નતા, બીજા કોક હતા. કોણ હતું? કોને બનાવ્યું? ખબર નહીં. તમે જ કોને? અમે જ કોને? અમે તો જન્મ્યા હે તારા મને ખબર હોય. જળગણ ગીત આપણા રવિન્દ્રનાથ ટાગોરે બનાવ્યું હતું. રવિરાજ ટાગોર. હા. હા હું તો ઓને કીધું મજૂરી કરો તો ટાગોર. ખબર જ ના હોય બધી. પણ આપણે ખોટો હતો ભણવામાં આવતું હતું નહીં. હા હું ચો આ ભણવા મેલાજી ગયો. પેલા બધા કે લોખંડી પુરુષ એ કોણ હ? એટલે એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. ભઈ, એ તો યાર આપણા જેવા માણસ નહીં તો લોખંડી પુરુષ કેવી રીતે કહેવાય? એ લોખંડી પુરુષ છે, એમને આ દેશ માટે બહુ બધું કર્યું. લોકો કામ એવું કાઠું કર્યું, લોખંડ જેવું કાઠું કામ કર્યું. એટલે એમને કહેવાય. હા એટલે લોખંડી પુરુષ કામ કહેવાય. એ એમ. કંઈક કોક એક જગ્યાએ કંઈક એમનું મોટું દહીં કંઈક બનાવ્યું છે. હા એમના સ્ટેચ્યુ જેવું બનાવ્યું. એ statue. બરોડા બી યાર. પોઈચા ગામમાં. પહોંચ્યા. ઓયા પોઈચા. બરોડા બનાવ્યું. એટલે જબર બહુ મોટું બનાવ્યું યાર. સ્મારક બનાવ્યું મોટું દે. જબરું મોટું બનાવ્યું છે. જબ્બર મોટું બનાવ્યું એટલે પણ મને તો કે એટલે કંઈક આપણે હોય ને હા. આપણે આ જેવા શરીર એવું શરીર એનું મોટું દહીં બનાવ્યું છે. જબ્બર મોટું બનાવ્યું. એવું મેલાજી નહીં યાર, ટેચ્યુ બનાવ્યું, ટેચ્યુ. એ અમને ખબર ના પડે ને યાર. હા, ટેચ્યુ, અલ્યા, ટેચ્યુ. તમને ડોહાને ખબર પડે, મને તમને તો ખબર હા, પડે. એનું બધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું ઇંગ્લિશમાં કંઈક ના યુનિવર્સ. સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું કંઈક ઇંગ્લિશમાં નામ છે. સ્ટેચ્યુ ઓફ યુનિવર્સિટી. હા એવું કંઈક નામ છે. ગુજરાતીમાં સમજાવ તું કઈ. એ ઇંગ્લિશમાં યાર આપણે એ તમે એમાં ફરવા જાઓ તો તમને ઘણું બધું જ્ઞાન મળે, શીખવા મળે. હા, આખા યાર, ભારતમાં બરોબર શું છે. થયું હતું, બરોડા બન્યું બધું તો ટેચ્યુ અને ખબર એને પડે. કહેવાય સિટી. આ તમે એવામાં ફરવા ના જાઓ, તમે તો પેલા શું કહેવાય આમ ગાર્ડન બાર્ડનમાં એવી જગ્યાએ ફરવા જાઓ, બગીચામાં ફોટા ને બોટા પડાવો. જે જગ્યાએ જવાનું એવી જગ્યાએ નહીં જતા, દ્વારકા જવાય. ના જવાનું એવી જગ્યાએ જાવ છો. ઓ મેલાજી આજના કાલા છોકરા તો પિઝા ખાવા જાય ના જાય ને મોલમાં જાય ને હું કરે કઈ ખબર હું પતી જ નહીં. જ્યાં પેલો રોટલો આવે. હા ઈ રોટલા જેવો આવે ને બાજરીનો એવું. રોટલો. હા, બાજરીનો રોટલો એ બધું રોટલો ના કહેવાય, ભાજા કહેવાય ને. રોટલો બી કહેવાય, બાજરીનો રોટલો ઘેર ખાતા હોય તો. ચાઇનીઝ સોસ આ આ તમે આ જળગણ મન વાળું ગીત જે આ બનાવ્યું આપણા રવિન્દ્રનાથ ટાગોરે, એ કેવી રીતે બનાવ્યું ખબર એમને? ગાયન બનાવ્યું. ગાય બનાવ્યું તો તમે મેલાજી કે ખરા બોલો મેલાજી આપણે. એ છે ને આપણે પહેલા રાજધાની જ કઈ હતી ખબર આપણે? એમ હું કહું, તમે ના કહેશો. સરદાર વલ્લભભાઈ પટેલ. હા. રાજધાની આપણા ભારત દેશની રાજધાની પહેલા બંગાળ હતી. બંગાળ. હા બંગાળી. બંગાળ હતી. પછી એમાં એવું થયું ને કે બંગાળ વાળા બલવાન પડ્યા, અંગ્રેજો પર ભારે પડ્યા. એટલે અંગ્રેજોએ છે ને શું કર્યું, રાજધાની બદલીને દિલ્હી રાજધાની કરી દીધી. પછી અત્યારે આપણા દિલ્હી. દિલ્હી રાજધાની કરી, એટલે અત્યારે ભારતની રાજધાની દિલ્હી ગણાય. હા પછી એમાં એવું હતું ને કે આપણા જે રવિન્દ્રનાથ ટાગોર ખરી ને, હા. એમના બધા જે ઘરના બધા સભ્યો હતા ને અમુક, એ લોકો અંગ્રેજોના કામ કરતા હતા. બરોબર? એમના જે મોટા અલિન્દ્રનાથ ટાગોર એમના ભાઈ હતા મોટા. એ બધા અંગ્રેજો જોડે કામ કરતા હતા, એટલે એમનું સન્માન કરતા હતા. બધા એમના પરિવારના લોકો અંગ્રેજોનું સન્માન કરતા હતા. એટલે એના માટે રવિન્દ્રનાથ ટાગોરે ગીત લખ્યું હતું આપણે જણગણ મન વાળું. એમના સન્માનમાં ગીત લખ્યું હતું આવ્યું અંગ્રેજોના, જણગણ મન. હા તો મેલાજી તમને આટલું બધું ખબર છે, તમે એક કામ કરો, આ લોકો અત્યારે નહીં ફોનમાં વિડીયો બનાવતા, એ તમે વિડીયો બનાવો ને તો અત્યારે નાના છોકરાને બી ખબર પડે. અત્યારે આ દેશભક્તિના વિડીયો બનાવે તો કોણ જોવે? બધાને કોમેડી વિડીયો જોવાનો શોખ હોય છે, એ ચારે હસવાનું આવે. આ વિડીયો તો કોઈ જોતું જ નહીં દેશભક્તિના. શીખવાને કરે આવું શીખવા ના મળે થોડું ઘણું તે. એ જાણવા મળે ને. પહેલા જે અત્યારે શું થયું હતું એ એમના છોકરાઓને જાણવા મળે કે કઈ રીતે આ યુદ્ધ લડ્યા હતા ને આ શું. गाना कोई पन्ना में है ओ भोला रखे जाओ मेरे गल्ला यार सारे शेर छोरा किसे देना डरता आयो हर લડસ આપણા માટે આઝાદી માટે એટલા અત્યારે શહીદો થઈ ગયા મેલાજી. પહેલાનું જોવા તો એમના છોકરા એવું શીખે અને સંસ્કૃતિ એક જાતની જળવાઈ રહે આપણી. આપણા અહીં આટલી ઠંડી લાગે એ બળફ એમને કેટલી ઠંડી લાગતી હશે શહીદ. તો આ સૈનિકોને તે આર્મી ને આપણા. આખા બરફ વાળા થઈ જાય તો એ યુદ્ધ લડતા હોય. હા. આપણા માટે આપણા લોકો છે ખબર હે? ફોનમાં આમ કરે, સારા વિડીયો આવે ને એટલે કે એ કોમેડી આવી. આવા વિડીયો તો કોઈ જોવો જ નહીં આપણા જેવા. હા આ દેશભક્તિના વિડીયો કોઈ જોવા જ માંગતું નહીં. આજ કીધું ને કાલ ભૂલી જાય. તો હા. આ તો ખાલી કહેવા ખાતર ખાલી હા કે સારું બરોબર. તમે
આમાં કેવું મેલાજી કહો જો 26મી જાન્યુઆરી વર્ષમાં એકવાર આવે ને એટલે વર્ષમાં એક જ દિવસ એરિયા લગાવશે, યાદ કરશે ને પેલા ફોનમાં સ્ટેટસ એવું લગાવશે, ઝંડા ઊંચા રહે અમારા. પછી 364 દિવસ બચ્યું ભૂલી જાય બધું, એક જ દિવસ યાદ આવો. સાચા દેશભક્ત હોય ને હા તો 365 દિવસ સ્ટેટસ મેળવાના તિરંગાના. આપણો દેશ આપણા ગર્વ હોવો જોઈએ આપણા. હા તો આ લોકો એવું નહીં સમજતા. હા કાલ સવારમાં વહેલા ઉઠીને પછી બધા જજો પા. હા જઈશું અમે. આપણા પેલું ઝંડા ગીત કોને લખ્યું? આપણા રાષ્ટ્રગીત ઝંડા ગીત. ઝંડા ગીત યાર શ્રી શ્યામલાલ ગુપ્તાજીએ અંગ્રેજોના કોંગ્રેસના ઝંડા આઝાદી ઝંડા માટે લગભગ 1923 થી 24 ની અંદર લખેલું હતું કંઈક. હા બરોબર, સાચું. હતું ને? લગભગ એટલા 23 કોંગ્રેસના આઝાદી માટે લખ્યું, કોંગ્રેસ ઝંડાની આઝાદી માટે લખ્યું હતું હા. 1924 બરોબર. કાલે આ બધું હા એટલે હા હા બધા પોતાને હું શીખવાડીશ આ બધું એવો. હા શીખવાડતા રહેવાનું છોકરાઓને તે. અને હવે અત્યારે તમે ત્યાં શાંતિ જઈને હોઈ જાઓ બરોબર, પણ સવારે વહેલા ઉઠી જજો બધાય, અને સવારે વહેલા ઉઠીને નિહારમાં જજો બરોબર, આપણે ઝંડાને સલામી આપવા, ભારતના તિરંગાના. પોતાના ઘરના ને બહેરાને સમજાવજો આ બધું પાછું. કાલ તમને ભેગો થઈ તો પૂછીશ પા આ સવાલો બરોબર. હા હેલો ઘેર જઈને બધા હોઈ જાઓ. હા ભારત માતા કી જય. જય.